રાષ્ટ્રીય રમત દિવસે મહીસાગર પોલીસ દળ દ્વારા વિવિધ રમતોનું આયોજન. જવાનોમાં ઉત્સાહ. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા રાષ્ટ્રીય રમતગમત દિવસના ભાગરૂપે મહીસાગર જિલ્લા પોલીસ દળ દ્વારા એક વિશેષ રમતગમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને તમામ જવાનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉજવણીના ભાગરૂપે મહીસાગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વોલીબોલ, કબડ્ડી અને રસ્સાખેંચ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ કર્મચારીઓમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવાનો તેમજ રમતગમત દ્વારા ટીમવર્ક અને શિસ્તની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. પોલીસ અધિકારીઓ અને જવાનોને તેમની દૈનિક તણાવપૂર્ણ ફરજોમાંથી થોડો વિરામ મળે અને તેઓ રમતગમતના માધ્યમથી તાજગી અનુભવી શકે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે આયોજિત 3 દિવસીય રમતગમત ઉજવણીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લા પોલીસે આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈને સમાજમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાવવાનો સકારાત્મક સંદેશ આપ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે શારીરિક ક્ષમતા એ પોલીસ દળનો પાયો છે અને આવા કાર્યક્રમો તેને વધુ સુદૃઢ બનાવવામાં મદદરૂપ થાય છે.